શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજ તો અમારે બહુ મોડું થઈ ગયું છે. જો બનાવીશ ખાવાનું. મહેમાન આવ્યા હતા બધા અહીંયા પણ બાજુમાં તો બોલાવ્યા. પછી બેઠા નાહ્યું ધોયું કેટલું મોડું થઈ ગયું. જો કે ચાલો રાંધી નાખી કાંઈ ખાવું ક્યારે. જો દૂધી દાળ ભરેલા મરચાં, જો ભરેલા મરચાં બનાવ્યા, આમાં સવાણું કોથમીર એવું બધું નાખીને ભર્યા. એકવાર મેં બનાવ્યા તમે બધા જોયું, એકવાર બનાવી દો, બહુ મજા આવી ખાવા. મને તો આવા ભાવ. ચણાનો લોટ ને એવું ન નાખી. જો પછી આ દૂધી દાળ, લીલી ડુંગળી, પછી ટમેટું, મરચું નાખવાનું, બહુ ખાવાની મજા આવી. ચણાનો લોટ ન ભરે, આનાથી બહુ મસ્ત થાય. તમે એકવાર ચવાણું કોથમીર બધું નાખીને ભરજો. જો આ ડુંગળી નાખી દીધી, લીલી ડુંગળી લઈ લેવાની. કા આવી ગઈ ને પેસ્ટ. હા આમાં તો આદુ અને લસણની પેસ્ટ બનાવી નાખી. હા આપણે તો કંઈ બહુ નથી રસાવાળું શાક કરતા. હા દૂધી દાળ મજા જ આવે. અમારે ઘરે હોય ને એટલે બધું દૂધી દાળ બનતી હોય. હા બધી દાળ બહુ ભાવ. બધું દૂધી દાળ ખાવ ગમે તો બનાવે. તમે બધા દૂધી દાળ કેવી રીતે બનાવો અમને કોમેન્ટ તો કરજો. હા હા લીલી ડુંગળી લીમડો અત્યારે બહુ મજા આવે ખાવાની. નાખી બાફતા નથી, પેલા બાફતા. કા હવે ડાયરેક્ટ નાખી દે. ના ના હું શું કંઈક બાફી અમે બાફતા જ નથી. અમારે પછી આ અમારો સીલો આવે ને તો એ કે બાફવો અમે જ બાફી દઈએ. અડધી કલાક પલાળી દેવાય. કા અડધી કલાક ઉપર 5-10 મિનિટ પલળી હોય તો આપણને સીટી પાડી દેવાની. કરી ગયું. જો ડાયરી અમે ઘરે બનાવેલી છો. હા દાળના લોટમાં જો અમે 2 કિલો તો દરાવી લીધો લોટ. કા હા સાતમ આઠમની તૈયારી ચાલુ થઈ ગઈ. હા સાતમ આઠમને ફૂલ તૈયાર પછી અમે નવરા નહીં હોય એટલે અમારે વહેલા થોડી તૈયારી કરવી પડે. તો અમે તમને બતાવીશું. કા અમે કેમ નવરા નથી થવાના એ. એટલે પછી કીધું આપણે થોડી તૈયારી કરવા માંડી અને બધું લેવા માંડી. અને પછી હજી અમે એક સરપ્રાઈઝ છે તમને હમણાં બતાવીશું. હા આગળ જોજો. આગળ જોતા રહીજો. સરપ્રાઈઝ શું સી કોમેન્ટ કહીજો પાછા બધું. ક્યાં ચાલો ટમેટું નાખી દીધું, બધું સરસ રીતે ખાવા દેવાનું. હા હા પછી બધું તેલમાં થઈ જાય ને એટલે મસ્ત થઈ જાય. સીટી તો બધું પાડવું પડે. એટલે ઘડીક વાર આમાં ઢાંકી દઈએ પછી મસાલા કરીએ અમે. આવી રીતે બધું બનાવવું પડે. સરપ્રાઈઝ જોવું હોય તો આગળ જોઈજો. હા સરપ્રાઈઝ જોવું હોય તો આગળ જોઈજો. હમણાં બતાવવાના જ છે ઈ. ટૂંક સમયમાં. હા આ વિડીયામાં છે ને બીજી સરપ્રાઈઝ હજી વાર લાગશે થોડી. હા એ તમારા વિડીયો જોતા જ રહીજો. તમે જોવાનું કોઈ ચૂકતા જ નહીં. તો પછી સરપ્રાઈઝ પછી સરપ્રાઈઝ આ અમે તમને દીધા રાખીશું. બરોબર એવું બધું અમારે હાલતું હોય. જો શ્રાવણ મહિનાનું બધાય સોમવાર રહેશે કે એકટાણા કરશે ફરાળી બધાય ખાતા હોય. અને હું તો પેલા રહેતી, હવે નથી રહેતી. ખોટું ક્યાં, પેલા હું બહુ રહેતી. આખો મહિનો એકટાણું કરતી. હવે નથી રહેવાતું. કારણ કે બધાને ખબર જ હોય બીપી થતું હોય ને ભૂખું રહેવાનું બહુ રહે તો સફર દવા પીતા હોય. દવા પીતા એટલે હું નથી રહેતી. ભાઈ જો મસાલા નાખી દો બધે. જો હળદર, હિંગ, ધાણા જીરું પાવડર, ચટણી તમે જેમ ખાતા હોય એમાં શેણા દૂધીની ડાયટ બધી અમારા ઘરમાં વાલી અમે બહુ બનાવે દૂધીની ડાયટ. પછી એમાં શીલું હાથમ કરવા જવું હોય તો ઉપાધિ નહીં. મને કામ બધું કરાવી દે. થોડું અડધું ફરતું રાંધવીને જાય ને. હા રાંધી દઈ. તમે એ બધા કોમેન્ટ કરજો. અડધું પર દઉં બધું રાંધાવીને જાય. અમારા રૂમમાં પણ સેટું નથી ને દૂર નથી ને એટલે ઉપાધિ નથી. ત્યાં 5-10 મિનિટમાં અહીંયા. હા જાતા હોય ને ટુકડું લ્યું હાલતા જવું હોય તો જઈ આવતા હોય. આમ આખું બહુ હોય તો તોય અમે તો કહે છે નથી કહે છે ને તને કે તું તાર જવું હોય તો જા. તો કે હું પછી અગાઉ જવું હોય એ તો તારી ઈચ્છા. અગાઉ જવું હોય તો સૂટ શર્ટ અટાણ છોકરીઓ બધી સૂટ શર્ટ. આપણે નહોતી પહેલાં જેવું મારી ઉંમરના જોતા હોય ને
કોમેન્ટ કરજો કે તમારે વહુને કહી દેજો તમને ન લખતા આવડતું હોય કે સાચી વાત કરું છું ખોટી કે આપણે તો પેલા નહોતું એવું કઈ અને આપણે જવું હોય તો ઉપાધિ થતી અને અત્યારે કાંઈ કોઈને ઉપાધિ નથી અને ભગવાનની દયા છે કેવી બની જો બહુ મસ્ત બની હો. જોતા જ પાણી આવી જાય સંસી ઓલ બાજુ મૂકી દેજો ધીમા તાપ સીટી પડી જાય કા હા કડી પર મૂકવા દે પછી મૂકજો સીધી સીધી પડવા હા ચાલો બધા બપોરા કરવા દૂધી દાળનું શાક ભરેલા મરચાં પાપડ રોટલી ઠંડી ઠંડી સાઈસ બધા આલો બપોરા કરવા બરોબર અને આગળ બ્લોક જોતા રહેજો તો કાલે માંડીને ઓરા લેવા હતા ને તો ધોઈને બધી મૂકી દીધી તો જોઈ કે મને મામી ખાવીશ મેં કીધું તો લાઈ શેકી દઉં થોડીક શેકીને ઓલી બધી ધોઈને કૂકવવાનું હતું બહુ આવ્યા છે ઓરા કા દોડવાન તમે બધા કેટલીક માંડવીને ઓરા ખાવ કીને કીને બહુ ભાવ અમને બહુ ભાવ કા અમે માંડવી હોય ત્યાં બધી ઓરા કર્યા જ શેકા જ રાખે બધા ઓરા ખાવા હોય તો આવી જ ચાલ મસ્ત મજાના કા મેં લાઈ થોડાક શેકવા છે તો આમાં શેકી નાખું તાવડીમાં મસ્ત શેકાય છે બાફી નહીં કરે પણ બાફીને પાણી સડી જાય એમ કરતા આ હારી કા શેકીને ખાય ધૂળ બહુ હતી ને ધોઈ નાખે કેવી ધૂળ નીકળે બધી ખામણામાં નાખી દીધી એમાં ખાતર હોય ને બધી સાફ સફાઈ કરતી હતી બધા ઓરા ખાવા તો આવી જાય જો કાલ તો હું ગોંડલ ગઈ હતી તમને બધાને કીધું છે તમારા માટે સરપ્રાઈઝ છે તો સરપ્રાઈઝમાં શું છે તમે વિડીયો જોવો અને કોમેન્ટ કરો તો શું સરપ્રાઈઝ હતી અમને કહો તો ખરા પણ વિડીયો જોવો તો બધી ખબર પડી જાય બરાબર તો સરપ્રાઈઝમાં શું હશે બોલો જઈને તમે બધા જો સરપ્રાઈઝમાં જોઈજો મોદી સાહેબ કહેતા હતા કે સોનું ન ખરીદાય પણ સોનું લેવું પડે બાયું વેન કર્યું હોય તો શું કરવાનું જો શીલુ માટે બંગડી લઈ આવી કેવી છે બધા કોમેન્ટ કરજો આ દરબારી નીકળી છે ને આ સોનાની ખાલી આ પટ્ટી હોય આમાં મઢેલી હોય નકરું સોનાની તો આપણે અટાણ ન કરાવી શકીએ આટલું કરાવ્યું એ સારું જ કહેવાય હા તો આટલું કરાવી દીધું જોજીને કેવું લાગ્યું તને મસ્ત તને ખબર હતી કે અમે લેવા ગયા છે એ ખબર નહોતી ના ના સરપ્રાઈઝ દીધી કા તને હા તો આ બધાને સરપ્રાઈઝ તો દઈ દે કેવી હે કા બધા કોમેન્ટ કરીને કહેજો હવે કીધું શાકભાજી ને બધું લઈને આવી છે તો એને કઈ ખબર નહોતી કા હા તમે લેતા એના બંગડી કેવી છે બધા કોમેન્ટ કરજો મસ્ત મજાની જો આમાં સોનાની આ પટ્ટી હોય ને આ દાણા હોય બસ તો સરસ દરબારી બહુ નીકળીશ બધા બહુ લેતા હતા સોનીની દુકાન મેં ચાલો આપણે લઈ દઈએ બીજું હોય હું શ્રાવણ મહિનો છે તો કીધું ડ્રેસ ને એવું બધું કપડાં લીધા તો કીધું આ શું રાખવું બોર શું લઈ દીધું તું શ્રાવણ મહિનામાં નખલી હા સોના નખલી તું ઓણે કંઈક લઈ દે ને કીધું આ ઓણ આ લઈ દીધું જો કાંઈ વાંધો નહીં આ બધું કાયમ આવે એવું જ લેવાય ને ખોટા પૈસા બીજા નાખી તો ક્યારેક ગમે ત્યારે કાયમ આવી ચાલો તને ગમી કે ન ગમી કોમેન્ટ બધા કરજો અને બંગડી બધાને તમને કેવી લાગી એ કોમેન્ટ કરજો અમે જો આવું લઈ દીધું ભાઈ બરોબર ને જો અમારે તો મસ્ત ફૂલ જ ઉઘડવા રાખ્યા છે આ પીળા ફૂલ તો બધા માણસો કહે છે કે ડુંગળી વાવી તમે કીધું ડુંગળી નથી જો આવા ફૂલ આવે છે અને જો આ નવું લઈ આવી પાછું ઝાડવું જો આ ફૂલ ઉઘડ્યું જો આ સરસ વેલ આવે છે આ ડુંગળી નથી આવા ફૂલ આમાં બી થાય છે તમારે કોઈ જોતા હોય એટલે લઈ જઈજો કા તમે વાવી દેજો કોયલ વેલ તો બહુ વધી ગઈ જો હવે કોયલ વેલ જો નીકળી છે અત્યારે આ ઓલી કપાઈ ન ગયો તો ત્યારે ઉપર વહી ગયું આનું શું કરવાનું આને આમ કરવી જો કે બાજુ જવા દેવી આમ કરતા આમ જવા દે તો કે બાજુ પછી બીજી ડાયર ફૂટી આમ જવા દેવી એક ડાયર આમ જવા દેવી બરોબર થઈ જાય જો મરવાની સુગંધ તો કેવી સરસ આવજો મને બહુ ગમે અમને એટલે મેં મરવો આવીશ કા આપણે જાય ને પરબ ત્યાં નકરા મરવા જ કા અંદર ઘેરા ફેરી સુગંધ એક પાન જો આમ કર્યું તો કેવી સુગંધ આવી કા મસ્ત બહુ મસ્ત આવી
બધાને બહુ ગમે તો નકરા રોપાઈ એટલા થયા છે, કોઈને જોતા હોય તો લઈ જઈજો મરવાના. પછી તુલસામાં રોપાઈ ઝીણા ઝીણા બહુ ઉગી પડ્યા છે અને અમારે જો પછી તુલસામાં પધરાવી દીધા જો નવા આવડા પાસા થઈ ગયા જો. અને આ રોપડા નકરા જ થયા છે ભલે રે. પાછું ગુલાબ વાવ્યું બીજું કા આ બીજું ગુલાબ વાવી દીધું, ગુલાબી કલરનું, આછો ગુલાબી. થઈ જાય તો તમને બતાવીશું બધા કા. અને કુંડા તો લઈ આવ્યા છે પણ બધું લઈ આવ્યા છે પણ હવે ધૂળ લેવાનો ટાઈમ ન રહ્યો આજ. હમણાં ધોળી કરતા હોય કે જવાનો ટાઈમ રહે તો ધૂળ પેલા ભેગી થઈ જાય તો ઝાડવા હું બકાલું વાવી કા કઈ મેથી. મેથી તો પડી છે ને આપણે ફૂકેલ મેથી. હા ઓકે. હા તો એ વાવી દેવાય એટલે એમાં લીલી થાય. હા લીલી થાય, ફૂકેલ માંથી જ લીલી થાય. લીલી માંથી ફૂકેલી થાય. જો ફૂલ ઉગડવા માંડ્યો જો પાછું જો કોરાઈ ગયું, મેં કટિંગ હાટ જ કરી નાખ્યું. જો આ બધું કોરાવા માંડ્યું છે. હમણાં પાછા ગુલાબ 2 જણા જો ખાતર નાખી દીધું, પછી બધું આમાં જો સાફ સફાઈ કરી આ બધું પડ્યું હતું. તો બપોરે માંડવી શેકીને ખાઈ ગયા પાછી એટલે અહીં સુકવવા રાખી દીધી કા. માંડવી ખાવા જોઈએ, બધાને ખબર જ હોય માંડવી ખાવા. પાણી પીવડાવવું કા. હા ઝાડું બધાને પાણી પાઈ જાય. પછી ઓલા ફૂલનું ઝાડવું જે છે એ થઈ ગયું સરસ મજાનું. એમાં બહુ મોટું કાંઈ બધા ઝાડવા ઘણું લઈ આવ્યા છે પણ હવે ધૂળ પેલા ભેગી કરીશું ત્યાર ભેગું થાય. અને સવારમાં તો આવું બધું કર્યું કા. એ તો બધાને બતાવ્યું હતું પણ નીચે હતા ને હવા પાણા ઉપર આવી ગયા. જ્યાં પાણા ઉપર આમાં જો નાખી દીધી રેતી જો સરસ મજાની જો. આમ થોડાક ઉપર સારા લાગે, ઊંડા ફરી ગયા તો અંદર ને તો સારા ન લાગે. જો અહીંયા નાખી દીધા પછી થોડાક વધ્યા ને જો આ કુંડી ભરી દીધું જો અહીંયા નાખી દીધા. હું ગઈ હતી લેતી જ આવી હતી પાણા ને બધું આમાં નાખી દીધા જો વૈધાય એટલા જો. આ કોલું આવી હતી તો બસ વૈધા એ બધા આમાં નાખી દીધા. આમાં પછી છોકરા આવી છે ને રેમાં રાખશે આમાં તો આ કે હજી એક લઈ આવી જાઓ લ છોકરાને રમવા. બોલો કે કાંઈ વાંધો નહીં લઈ આવીશું. અને આપણે હાઈની આજ રસોઈનો શું વિચાર કે કાંઈ વિચાર જ નથી. બપોરનું ફૂલ છે કંઈક ખાવા મોડું થઈ ગયું હતું. કેવું પાણી થાય વરસાદ આવી ગયો. આવડે નહોતું થાય હલો ફરિયાદ હોય છે કા ઠંડી ઠંડી. પાછા આપણે રોડ રહ્યો ને એટલે ઉડા જ રાખે કા. હા રોડ છે તો બધું ધૂળ જાણે ખાતું જ હોય છે. ધોવું તો પડે છે થોડાક. દિવાલો મસ્ત ધોવાઈ ગઈ. હવે મમ્મી બહાર તો પાણી પીવડાવે. હાલો જો બધા વારું કરવા. જો બિરયાની બનાવી કીધું તો કાંઈ નથી ખાવું, કંઈક ખીચડી ગમે બનાવ નાખી ખાધું તો મોડું મોડું. જો ટમેટા ઠંડી ઠંડી છાશ બપોરની રહી પડ્યા મરચાં બધું રોટલી કા જે ખાવું હોય કે ખાઈ લ્યો કા. અને અમારા વિડીયો સારા લાગતા હોય ને બધા વારું પાણી કરવા પૂગ્યા હોય ને અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા.